સુરત જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદના કારણે કામરેજ સીતારામ બાપા ચોક નજીક રસ્તો બેસી જતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। ચોમાસાના પ્રારંભની સાથે જ ઠેકઠેકાણે રસ્તા બેસી જવાની ઘટનાઓ બની રહી છે। સતત 4 દિવસથી પડેલા વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે, સાથે સાથે રસ્તો પણ બેસી ગયા છે। આમાં સુરત જિલ્લાના કામરેજ સીતારામ બાપા ચોક નજીક રસ્તો બેસી જતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। એક તરફ વરસાદની સિઝન શરૂ થઈ છે, ત્યાં કામરેજ વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ ગટરનું કામ કરવામાં આવ્યું છે, પરંતુ ગટર બન્યા બાદ રસ્તાના કામમાં વેઠ ઉતારવાના રસ્તાઓ બેસી ગયો છે। આ અંગે સ્થાનિકોને કહી રહ્યા છે કે તંત્રએ ફક્ત વેઠ ઉતારી હોવાના આક્ષેપો કર્યા છે। અહીં લોકોને રસ્તા ઉપર વાહન ચલાવવાનું મુશ્કેલ બન્યું છે। પહેલા જ વરસાદમાં રસ્તો બેસી જતા વિકાસના કામોમાં આમ આદમી પાર્ટી વિરોધ પક્ષના નેતાએ ભ્રષ્ટાચારનો આક્ષેપ લગાવ્યો છે। સત્તાર શેખનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ। જેડી કથિરિયા, કામરેજ તાલુકા પંચાયત, આમ આદમી પાર્ટી વિપક્ષ નેતા। જે એક વિડીયો આપના દ્વારા એક વાયરલ કરવામાં આવ્યો છે કે રસ્તો બેસી ગયો છે, તે કયા વિસ્તારનો છે અને શું આ કઈ જગ્યાનો છે, શું આપની માંગ છે? કામરેજ તાલુકાનો બાપા સીતારામ ચોક નો આ વિડીયો છે અને ત્યાં સુએજ પ્લાન્ટનું કામ ચાલી રહ્યું હતું। ત્યારે મેં પણ આ સ્થળ તપાસ કરીને અવારનવાર કોન્ટ્રાક્ટરને ભલામણ કરી હતી કે અહીંયા તમે માટી બેસી જશે ત્યારે ચોમાસામાં, ત્યારે પણ કોઈએ એક પણ વસ્તુનું ધ્યાન નહોતું આપ્યું। તો આજે તમે પરિણામ જોઈ શકો છો। શું આવનાર વિરોધ પક્ષના નેતા તરીકે શું પ્લાન છે તમારો આ બાબતે? આ આવનારા સમયની અંદર આ ભ્રષ્ટાચાર જેટલો પણ કામરેજની અંદર થયો છે એમને ખુલ્લા પાડીશું અને કોન્ટ્રાક્ટરને પણ અમે જે કાંઈ આમાંની અંદર મટીરિયલ ખરાબ વાપર્યું છે તો એમનો ભ્રષ્ટાચાર અમે ખુલ્લો પાડીશું।